ઉનાળાની ગરમીમાં જો તમે એકનું એક શાક ખાઈને કંટાળ્યા હોય ને, તો ચાલો આજે આપણે કંઈક નવું કરીએ અને ફક્ત ઘરમાં રહેલી વસ્તુમાંથી આ શાક બની જાય છે અને જરા પણ વાર નથી લાગતી. ઉનાળાની ગરમી હોય અને સાંજ પડે એટલે બધાનો પ્રશ્ન હોય કે શું બનાવવું, અને રોજ રોજ શાકભાજી પણ નથી ભાવતા. તો તમે એક વખત આ રીતે આ શાક કરીને બધાને ખવડાવશો ને તો બધા ખૂબ જ વખાણ કરશે અને ફરીથી આ શાક બનાવવાની રિક્વાયરમેન્ટ પણ કરશે. તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે નવું શાક બનાવવા માટે મેં અહીંયા કઢાઈમાં 2 પાવડા જેટલું તેલ ગરમ કરી લીધેલું છે. તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે અહીંયા લસણવાળું લાલ મરચું એડ કરી દઈએ. અને હવે અહીંયા મેં 1 ટીસ્પૂન જેટલો હળદર પાવડર લીધેલો છે, તો તેને પણ એડ કરી દઈએ અને ટેસ્ટ અકોર્ડિંગ મીઠું પણ એડ કરી દઈએ. અને હવે 1 ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર પણ એડ કરી દઈએ. અને આ બધી વસ્તુ એડ કર્યા પછી આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની છે અને આ રીતના આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે અને ચમચાની મદદથી આપણે સતત એને હલાવતા રહેવાનું છે. હવે આપણું મરચું સરસ એવું ગરમ થઈ જાય ને ત્યાર પછી આપણે આ મરચાંની અંદર છાશ એડ કરી દેવાની છે. તમે અહીંયા છાશની જગ્યાએ દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે આ રસાને સારી રીતે ઉકાળી લેવાનો છે. તો આપણે આ રીતના ઢાંકણ ઢાંકી તેને કૂક કરી લઈએ અને આગળની તૈયારી કરી લઈએ. તો અહીંયા મેં 1.5 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે. પહેલાં 1 કપ એડ કરી દીધેલો છે, ત્યાર પછી મેં અહીંયા બીજો પણ અડધો કપ લીધેલો છે. અને હવે આ લોટની અંદર આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એડ કરી દઈએ. તો મેં અહીંયા 1.5 ચમચી જેટલું મીઠું લીધેલું છે. અને ત્યાર પછી અહીંયા મેં 1 ટીસ્પૂન જેટલો હળદર પાવડર લીધેલો છે, તો એને પણ આપણે એડ કરી દઈએ. અને 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર લીધેલું છે, તો એને પણ એડ કરી દઈએ. અને અહીંયા હવે મેં 1.5 ચમચી જેટલો લાલ મરચું પાવડર લીધેલો છે, તો એને પણ એડ કરી દઈએ. અને આ લોટને જેમ આપણે રોટલીનો લોટ બાંધીએ ને એ રીતે આપણે બાંધી લેવાનો છે. તો આ રીતના થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને આપણે સરસ એવો સ્મૂથ આનો લોટ બાંધી લઈએ. તો તમે જોઈ શકો છો કે મેં ચણાના લોટને સરસ એવો બાંધી અને તૈયાર કરી લીધેલો છે અને સરસ એવો સેટ પણ થઈ ગયેલો છે. અને હવે આ લોટમાંથી આપણે મીડિયમ સાઇઝના નાના નાના બોલ બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે અત્યારે મેં આ રીતના એકદમ નાના નાના બોલ બનાવી લીધેલા છે. જો આપણે મોટા બોલ બનાવીશું ને તો જ્યારે આપણે રસાની અંદર એડ કરીશું ને તો ચડતા થોડી વાર લાગશે. એટલે આપણે અહીંયા ધ્યાન રાખી આ ચણાના લોટમાંથી એકદમ નાના નાના મીડિયમ સાઇઝના બોલ બનાવીશું. તો અત્યારે મેં અહીંયા બધા બોલ રેડી કરી લીધેલા છે. અને જો તમારે આના ગાંઠિયા પાડવા હોય ને તો તમે ગાંઠિયા પણ પાડી શકો છો. અને હાથની મદદથી જાડા ગાંઠિયા પાડવા હોય ને તો તમે એ પણ કરી શકો છો. અને હવે આપણે ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ ને તો આપણો રસો સરસ એવો ઉકળી ગયો છે. અને હવે આ રસાની અંદર આપણે તૈયાર કરેલા બોલને એડ કરી દઈએ. અને હવે અહીંયા આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે બધા બોલ એક સાથે એડ નથી કરી દેવાના. જો આપણે બધા બોલ એક સાથે એડ કરી દઈશું ને તો એકબીજા સાથે ચીપકી જશે. અને હવે આપણે આ બોલ એડ કરતી વખતે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દઈશું, કારણ કે જો હાઈ રાખીશું ને તો જે રસો છે ને તે બળી જશે. બોલ એડ કર્યા પછી આ રીતના ચમચાની મદદથી એકદમ હળવા હાથે આપણે ધીરે ધીરે તેને હલાવી લેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે એનો દેખાવ એટલો સરસ છે ને તે જોતાં જ મોઢામાં પાણી આવી જાય. તો તમે પણ આ રેસીપી એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને જો રેસીપી સારી લાગે ને તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હવે અહીંયા આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દઈએ અને થોડું પાણી એડ કરી આપણે બોલ સારી રીતે ચડી જાય ને ત્યાં સુધી કૂક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણા બોલ સરસ એવા ચડી અને રેડી થઈ ગયેલા છે. તો આ ગરમા ગરમ કાઠિયાવાડી શાકને સર્વ કરતા પહેલાં આપણે તેની ઉપર લીલા ધાણા સ્પ્રિંકલ કરી લઈએ. અને હવે આ કાઠિયાવાડી શાકને આપણે એક બાઉલની અંદર લઈ લઈએ અને આપણે એને ગરમા ગરમ સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમને અમારી આજની આ રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન જલ્દી મળી જાય. થેન્ક યુ.